દક્ષિણ ગુજરાતનો નવસારી જિલ્લો આમ તો તેની ફળદ્રુપ જમીન અને સ્વાદિષ્ટ કેરીઓ માટે જાણીતો છે, પરંતુ હવે અંચલી ગામના જ્યોતિબેન પટેલ આ કેરીના રસને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ બનાવવાની દિશામાં કદમ વધાર્યો છે. જ્યોતિબેનની આ સફર કોઈ ચમત્કાર નથી, પરંતુ એક દાયકાથી અથાગ મહેનતનું પરિણામ છે. જ્યારે તેમણે શરૂઆત કરી ત્યારે સંસાધનો સીમિત હતા, પરંતુ કેવીકે એટલે કે કૃષિ યુનિવર્સિટીમાં આવતા જે કેવીકેની દ્વારા તાલીમ લઈને જે ફળોના રસની બોટલ ભરવાની તાલીમ તેમના આત્મવિશ્વાસને બળ આપ્યું. શરૂઆતના વર્ષોમાં ઘરેથી જ હાથથી કામ કરીને માત્ર 50 બોટલથી શરૂઆત કરી હતી અને આજે તેઓ 4000થી વધુ બોટલ પ્રોસેસ કરી રહ્યા છે. ગત વર્ષોની સરખામણીમાં આ વર્ષે તેમના વ્યવસાયમાં અભૂતપૂર્વ ઉછાળો જોવા મળ્યો છે. વ્યવસાયના વિસ્તરણ માટે તેઓ આધુનિક મશીનરી લાવ્યા છે, જેના કારણે કામની ઝડપ અને ગુણવત્તા બંનેમાં સુધારો થયો છે. આજે તેઓ રોજના 200થી 250 અને ક્યારેક ઓર્ડર વધુ હોય તો ત્યારે 300 બોટલો સુધીનું રેકોર્ડ બ્રેક ઉત્પાદન ખૂબ જ સરળતાથી કરી રહી છે. શુદ્ધતા અને સ્વાદની ગેરંટી સાથે માત્ર 45ના વ્યાજબી ભાવે એક બોટલ ભરી આપવામાં આવે છે, જે ગ્રાહકો માટે આકર્ષકનું મુખ્ય કેન્દ્ર છે. સૌથી ગર્વની વાત એ છે કે જ્યોતિબેને આ મેંગો પલ્પ એટલે કે કેરીનો રસ હવે લોકલથી ગ્લોબલ બની ગયો છે. વિદેશમાં રહેતા ભારતીયો સુધી આ શુદ્ધ રસ પહોંચાડવા માટે પાર્સલ સેવાનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આજે અમેરિકા, કેનેડા અને લંડન જેવા દેશોમાં જ્યોતિબેનના હાથે તૈયાર થયેલો રસ ખૂબ જ હોશે આરોગવામાં આવી રહ્યો છે. જી, મારું નામ જ્યોતિબેન કિશોરચંદ્ર પટેલ. મારા ગામનું નામ અંચેલી, તાલુકો ગંડેવી, જિલ્લો નવસારી. મેં કેવીકેમાં રસની બોટલ ભરવાની તાલીમ લીધી. 10 વર્ષથી અમે તાલીમ લીધી. મેં તાલીમ લઈને મેં ઘરે બોટલ ભરવાનું ચાલુ કર્યું. મેં 50 બોટલથી ચાલુ કર્યું ને આજે મેં કામ વધારતા મારી 4000 બોટલનો ટાર્ગેટ થઈ ગયો છે અને હજી કામકાજ ચાલુ છે ને આજુબાજુના ગામના લોકો મારી પાસે બોટલ ભરાવી જાય છે અને મેં રોજગારી પણ આપું છું. મજૂરો રાખીને રોજગારી પણ આપું છું અને તે છતાં માંથી પહોંચી નહીં વળાવ્યું એટલે મેં ગયે સાલ મશીનરી વસાવી છે. મેં મશીનરી લાવીને મેં કામ ઝડપી થાય એ માટે મેં મશીનરીમાં રસ કાઢીને ગોટલા છોડા છૂટા પડે છે અને રસ નીકળે છે એક બાજુ અને તે મેં કામ ઝડપી થાય છે એટલે મેં રોજની 200થી 250 300 સુધી અમે બોટલ ભરી છે રોજની. આજે 15-20 દિવસથી કામ ચાલુ છે મારું. એ રોજની 200 બોટલો અમે ભરીએ છીએ ને મારું કામકાજ ગયે સાલ કરતાં બધી સાલ કરતાં મારું કામકાજ થોડું વધારે થઈ ગયું. વધારે એટલે ઘણું વધારે થઈ ગયું. એટલે હું આત્મનિર્ભર બની છું અને હું કામ કરું ને આ વિદેશોમાં 50 બોટલથી શરૂઆત કરી. મેં ઘર માટે 50 બોટલો અમે ભરેલી. પછી મને એમ થયું કે આમાં થોડી વેચીને તાલીમ લીધી એટલે પછી મને એમ થયું આવક આવે છે એટલે આમાંથી થોડી વેચીને હું થોડો ત્યારે ભાવ ઓછો હતો અને અત્યારે થોડો વધારે એટલે આમ થોડી ભરીને મેં વેચાણ બી કરું છું ને આખું વર્ષમાં મારી બોટલ વેચાય છે. મારા ઘરથી લઈ જાય છે બોટલ ને આ વર્ષે મારી 100 બોટલ જેવી અત્યારે મારી આપી દીધી. 2થી બોટલ ભરીને મારી બોટલ આપી દીધી છે ને વેચાણ થઈ ગયું ને હજી મારી ઓર્ડર છે બધા આપવાના. એટલે મેં વિદેશોમાં અમેરિકા, કેનેડા, લંડન એ બધે અમારે બધી કન્ટ્રીમાં અમારા રસ જાય છે અને પાર્સલ કરીને મોકલાવે છે અને અમારે આવક બી વધી છે ને કામ બી અમારું છે. અમારા ભરવાના બોટલના અમારા 45 રૂપિયા છે એક બોટલના. એવી હું 200 બોટલ રોજની ભરું છું. વધારે પણ ઓછી નહીં, 200 બોટલ ભરું છું. લાગે છે આમ મહિલા તરીકે આપ આત્મનિર્ભર બન્યા છો અને સારી એવી આવક રોજગારી આપો, કેવું લાગે છે? ખુશી જ થાય ને. આવક આવે, બહેનોના હાથમાં આવક આવે એટલે ખુશી જ થાય ને. અમારે અમારી રીતે આવક મેળવવી, ઘર માટે આપણે મહેનત કરીએ ઘર માટે આવક આવે, આગળ વધીએ એટલે અમને તો ખુશી થાય કે અમે આવું કરવું જોઈએ. કોઈને કંઈ કરતા રહેવું જોઈએ. મારું એવું સ્વપ્ન છે કે હું બધું કામ મશીનરીથી કરું, એવું સપનું છે મારું. એટલે આ એક મશીન તો લીધું છે, પછી આગળની એવું સપનું છે કે મારું આગળ હું મશીનરીથી કામ કરું.